મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરતથી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મેગીની ભેળ. તો આપણે આ મેગી લીધી છે અને આ મમરા લીધા છે આપણે, પોણો કપ છે મમરા. અને આ સેવ લીધી છે આપણે, અને આ ટમેટું આપણે સુધારીને એક લીધું છે મોટી સાઈઝનું, અને આપણે આ એક ડુંગળી સુધારીને લીધી છે, અને આ કેપ્સિકમ મરચું છે એને આપણે પણ ઝીણું ઝીણું સુધારી નાખ્યું છે, અને આ ધાણા લીધા છે, અને આ લાલ મરચું લીધું છે આપણે 1 ચમચી, અને આ મેગી મસાલો છે આપણે અડધી ચમચી લીધો છે, અને આ મીઠું છે, અને આ લીંબુ લીધું છે આપણે, આ સોયા સોસ 1 ચમચી લીધો છે આપણે, અને 4 ચમચી આપણે આ સોસ લીધો છે. તો હવે આપણે આ ભેળ બનાવવાનું શરૂ કરી દઈશું. તો આ આપણે મેગી છે, આ મેગી છે એને આપણે છે ને ભાંગી નાખવાની છે. તો આ રીતે આપણે આને ભાંગી નાખશું. આ મેગીની ભેળ બહુ સરસ બને છે ને આપણે આ છોકરાઓને પણ નાસ્તામાં હાલે, એમ ગમે ત્યારે ભૂખ લાગી હોય તો પણ આપણે આ એકદમ તાત્કાલિક આપણે બનાવી અને ખાઈ શકીએ, અને આ ભાવે બહુ સરસ લાગે એમ. આ આપણે બહાર ગયા હોઈએ તો આપણે આ બધો સામાન હારે રાખીને લઈ જઈએ તો આપણે આ તાત્કાલિક આપણે આ ભેળ બનાવીને ખાઈ શકીએ. તો આ રીતે આપણે આ ભાંગી નાખવાની છે. અને બહુ આમ નાની હાવ ભૂકોય નહીં કરી નાખવાનો, અને આપણે બહુ મોટી નહીં રાખવાની એમ. પછી હું બહુ મોટી હોય તો આપણને ખાવામાં ઓલું થાય એમ, એટલે આપણે આ રીતની ભાંગી નાખવાની આમ. તો હવે આપણે આમાં ટમેટા નાખશું, અને આમાં આપણે આ ડુંગળી નાખશું, આ મમરા છે એ નાખશું આપણે આમાં, આ સેવ છે એ નાખશું આપણે આમાં, આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, આ કેપ્સિકમ મરચું છે એ નાખશું આપણે, આમાં આપણે આ લાલ મરચું નાખશું. આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે આ મરચાનો ઉપયોગ કરવાનો. અને આ મેગી મસાલો છે એ નાખશું આપણે, આ સોયા સોસ છે એ આપણે નાખશું આમાં, અને આ સોસ છે એ નાખશું આપણે આમાં, આ લીંબુ છે એ નાખશું, હવે આપણે આને મિક્સ કરી દઈશું. કેટલી સરસ સુગંધ આવે એમ, આમ આપણને આમ જોઈએ તો આમ મોઢામાં પાણી આવવા મળે, એટલી આ સરસ ભેળ બને છે મેગીની. અને આ નાના બાળકોને તો પણ આ ભાવે સારી એમ.
અને આપણે બનાવવામાં ઝાઝી તકલીફ નહીં, એમ જલ્દીથી બની જાય. તો હવે આપણે આમાં ધાણા નાખશું લીલા. તો હવે આપણે આને મિક્સ કરી નાખશું. તમે પણ ભેળ બનાવતા હશો મમરાની, પણ તમે આ મેગીની ભેળ એકવાર બનાવી અને ખાજો તો તમને આનો કેટલો સ્વાદ આવે અને કેવી સારી લાગે છે. તો તમે જરૂરથી આ મેગીની ભેળ બનાવજો અને ખાજો, ટેસ્ટ કરજો. તો હવે આપણે સર્વ કરશું. તો આપણે આ મરચું છે એ સર્વ કરશું, કેપ્સિકમ મરચું. આ ટમેટું છે એ સર્વ કરશું. આ ડુંગળી સર્વ કરશું. અને આ સેવ સર્વ કરશું. તો આપણે આ ધાણા સર્વ કરશું. પેલા આ મરચું આપણે સર્વ કરશું. ને હવે આ ધાણા સર્વ કરશું. અને આ લીંબુ સર્વ કરશું આપણે. તૈયાર છે આપણી મેગીની ભેળ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો કેવી લાગી મેગીની ભેળ.